यो संख्येयमनोज्ञ दिव्य गुणयो सचित् सुखात्मा स्वरा मुक्त व्रात समर्चिता कमलो राधारमादेश्वर वेदर मूर्तिधर स्तुतोक्षर पदे जुष्टो दिराज श्रिया तुष्यान्न परमेश्वरो खिल गुरु श्री स्वामिनारायण श्री कृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन भुवि श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। દિવ્ય દાદાના દરબાર ગઢની અંદર ખૂબ જ સુંદર મજાની ધૂન એની રમઝટ બોલતી હતી. અહીંયા ઉપસ્થિત પૂજ્ય મુકુંદ સ્વામી હોય, સરસ મજાની ધૂન ગવડાવતા હરિદર્શન સ્વામી હોય, ગોપીનાથજી મહારાજના પૂજારીઓ લલિત ભગત ને સાથી પૂજારી ભગત, સૌ ભક્તો બહુ જ જન્મના ભાગ્ય હોય ત્યારે આવા સુંદર મજાના લાભ આપણને મળતા હોય. આજનો આપણી કથાનો અદ્વિતીય દિવસ અને દ્વિતીય સત્ર, સવારની કથામાં ખૂબ જ સુંદર રીતે આપણે સૌએ કોઈ પણ આધ્યાત્મિક અને ધર્મ કાર્ય કરતા હોઈએ તો શ્રદ્ધા એ આપણા કાર્યની અંદર બુસ્ટરનું કામ કરે છે. ભગવાન સુધી જેમ બને એમ જલ્દી પહોંચાડનાર જો આ જીવ માટે કોઈ હોય તો એ શ્રદ્ધા છે. ઘણી વાર આપણે બહુ બધું ભજન ભક્તિ કરતા હોઈએ, ટાઈમે મંદિરે જતા હોઈએ, નામ ધર્માદા કે ધર્માદા ભરતા હોઈએ, બધી કોઈ પણ ધર્મને લગતી જે કઈ સત્કર્મ છે, સત્કાર્ય છે, એ આપણે કરતા હોઈએ, વર્ષો સુધી એક સરખા એમને એમ કરતા રહીએ, પણ સમય પછી સમય જતા વિચાર મળે આવવા કે આટલું બધું ભજન ભક્તિ આ બધું કરવા છતાં તકલીફો, રોગ એ તો પીછો છોડતા જ નથી. આવું થાય ને, કારણ કે આ માણસનો બહુ સહજ એક ગુણ છે કે કંઈ પણ કરે છે
તો સામે કંઈક મેળવવાની આશા રાખે છે. જે નિષ્કામ ભક્તો થઈ ગયા, નિષ્કામ ભક્તિ કરતા હતા, એની વાત અલગ છે. પણ અત્યારના માનવી જાજેભાઈ કઈ ન હોય તો જીવનમાં શાંતિ રહે એવી આશા રાખે છે. ત્યાં હંમેશા ઘણા બધા સમજદાર બહુ હોય છતાંય ભગવાનના ભક્તો બહુ એક મોટી ભૂલ કરતા હોય કે જેને ભગવાનનો દ્રોહ કે ભગવાનના ભક્તોનો દ્રોહ કહેવાય. આ બધું કરતા કરતા જો દ્રોહ કે દ્વેષ કોઈનો થઈ જાય આપણાથી, તો એ આપણને ઘણા બધા પાછા મોકલી દે છે. ભજન કરતા કે કોઈ પણ આધ્યાત્મિક કાર્ય કરતા કરતા સાથે ભગવાનનો કે ભગવાનના ભક્તનો દ્રોહ ન થાય એની બહુ તકેદારી આ જીવાત્માએ રાખવાની હોય છે. ઘણીવાર બહુ સામાન્ય વાત સમજવામાં બહુ મોડું થઈ જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહુ બધા ઇતિહાસો એવા છે કે જેની અંદર મોટા મોટા ભક્તો હોય એનાથી કંઈક ને કંઈક દ્રોહ થાય તો દારિદ્ર્ય આવે છે, રોગ આવે છે, સત્સંગમાંથી પડી જતા હોય છે. પણ એ બધું જો કોઈ કારણથી આવતું હોય તો અહંકાર, માન, ઈર્ષ્યા, ક્રોધ, આ બધાના લીધે ઘણીવાર લોકો કોઈકનો દ્રોહ કે દ્વેષ કરી નાખતા હોય, અપમાન કરી દેતા હોય. એટલા માટે ઘણીવાર ભગવાન એમ કહે છે કે જ્યાં સુધી આ જીવ દેહથી પર ન થાય ત્યાં સુધી એમાં માયા રહેલી છે. એ દેહથી પર થાય પછી એને માયા, આ બધા જે દુર્ગુણો છે, અંતઃશત્રુઓ છે, એ હેરાન નથી કરતા. જ્યાં સુધી દેહમાં છે, દેહમાં સંબંધી રૂપ છે, ત્યાં સુધી એને કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા એ બધું નડે છે. આપણે ઘણીવાર દાન દઈએ અથવા કોકની પાસે અપાવીએ પ્રેરણા કરીને, તો ત્યાં આપણે એક આશા રાખીને બેઠા હોઈએ કે હમણાં અમારું નામ લે. આપ્યું હોય તો પોતે કે હમણાં સભાની અંદર અમારું નામ લેવાશે, અને જો કદાચ ઇન કેસ ન લેવાનું હોય કંઈક ભૂલના કારણે, તો તરત ત્યાં આપણે મનની અંદર વિચારો શરૂ કરીએ કે એટલી બધી મહેનત કરી, એટલું બધું દીધું, આમ કર્યું, તેમ કર્યું, તો અમારું નામ તો લીધું નહીં. બહુ સામાન્ય વાતની અંદર આપણે વિચારથી ઘણા બધા એવા પાપ કરી નાખતા હોઈએ, દ્રોહ કરી દેતા હોઈએ. સંતો કે ભગવાનના ભક્તો હોય એના આપણે અપમાન કરી દેતા હોઈએ. હનુમાનજી મહારાજ હતા, જ્યારે સીતાજીની શોધ કરવા માટે જુદા જુદા સુગ્રીવે બધા ગ્રુપ બનાવ્યા, બધાને મોકલ્યા. ચારેય દિશાઓમાં આખી વાનર સેના સુગ્રીવ મહારાજની ગઈ સીતાજીની શોધ કરતા. દક્ષિણ બાજુ હનુમાનજી મહારાજ જાંબુવંતને મુખિયા બનાવ્યા અને એમની ટીમ એ બાજુ ગઈ દક્ષિણ બાજુ. એ ચાલતા ચાલતા જતા સમુદ્રને કિનારે પહોંચ્યા. એ સમુદ્રને કિનારે પહોંચતા સુધીમાં ખ્યાલ આવ્યો કે સીતાજી લંકામાં છે. ત્યાં કેમ જવું? તો કે 100 યોજનનો સમુદ્ર છે, પાર કોણ કરે? ઘણા બધા વિચારો થયા. અંગદ ને બધા હતા, એને બધાને વાત કરી, ભાઈ કોણ જાય? કોઈ કે હું થોડું ઘણું જાઉં પણ પછી નો આવી શકું પાછો, કે નો જઈ શકું. અંગદ કે હું કદાચ પહોંચી જાઉં પણ ત્યાં હું રાવણના છોકરા હારે બહુ બાજતો,
તો અમારા બેન મગજ મારી હાલે છે, કા એનું મૃત્યુ થાય ને કા મારું થાય. એનું થાય તો વાંધો નહીં, મારું થાય પાછા સમાચાર નો આવે. એટલે મારે જ આવું નકામ. હનુમાનજી મારે શાંતિથી બેઠા હતા. આખા ગ્રુપમાં જેટલા સભ્યો હતા એ બધાએ વિચાર કર્યા, પોતપોતાના રિવ્યુ આપ્યા કે કોણ જઈ શકે, કોણ ન જઈ શકે. આખી રામાયણ ની અંદર એક પાત્ર એવું હનુમાનજી મહારાજ ક્યારેય રડ્યા નથી. એક પાત્ર કોઈ ના કોઈ કારણથી રડતા જોયા છે. હનુમાનજી મહારાજ શાંતિથી બેઠા હતા. જાંબુવંતે એમની સામે જોયું. સામે જોઈને કહી રીછ પતિ સુન હનુમાના, કા ચૂપ સાધી રહેવું બલમાના. કે તમે મહાબળવાન છો અને આવી રીતે શાંતિથી ચૂપ કેમ બેઠા છો? વળી સાંભળો, તમે પવન પુત્ર છો, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. પવનની જેમ તમારી અંદર કેટલી બધી શક્તિઓ છે. અતુલિત બલ ધામ, અતુલિત બલ પવન સમાન. પવનની સમાન તમારામાં બળ છે. વળે બુદ્ધિ વિવેક વિજ્ઞાન એમના તો તમે અધિપતિ છો, એની કોઈ ખામી નથી. અને તોય હનુમાનજી મહારાજ શાંતિથી બેઠા છે. કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ માહી. કે આ જગત ની અંદર તમારાથી ન થાય એવું કોઈ કામ નથી. તો હનુમાનજી મહારાજ શાંતિથી બેઠા બેઠા જોવે, કઈ ફેર નથી પડતો. તમને કોઈ ઘડીક બે પારા ચડાવે ત્યાં તમે ક્યાંય પોગી જાવ, થાય ને એવું. ઘડીક થોડાક કોક વખાણ કરે, ઘણી વાર આપડા વખાણ કરે ન હાલે તો બાપ દાદાના વખાણ કરે. આમાં કીધું ને પવન તનય. પેલા હનુમાનજી મહારાજ ના વખાણ કર્યા કે વિવેક જ્ઞાન બુદ્ધિ તમારી અંદર અતુલિત છે બધું. તો હનુમાનજી મહારાજ ને ફેર ન પડ્યો. વડીલોના વખાણ કર્યા કે તમારા પિતાજી પવનના દીકરા તમે, તોય કઈ ફેર ન પડ્યો. કારણ કે દેહને ગણતા નથી. તો દેહ સંબંધી કોઈ પણ વાત કરે તો એને કઈ ફેર પડે નહીં. આ બધું કીધા પછી, બધી પ્રશંસાઓ કર્યા પછી જાંબુવંતને એમ થયું કે બધી રીતે જોયું પણ કઈ જે આમ જોશ ઉત્સાહ ચડવો જોઈએ કે જોશ ઉત્સાહ ચડ્યો નહીં. અને તમે જોજો ઘણા લોકો બહુ બુદ્ધિશાળી હોય, એ ધ્યાન રાખે કે આને હેનાથી ફેર પડશે. આપણે એમ કહીએ કે આની કઈ રગ છે દુખતી, હે? તો ઘણા લોકો આવું ધ્યાન રાખે. ઘણી વાર એવું થાય કે જો 5 રૂમ હોય, હું તમને એમ કહું કે આ 5 રૂમ માંથી એકમાં આ વ્યક્તિ છે, તો તમને ખબર તો પડવાની નથી. એટલે તમે જઈને નોક કરવાના, દરવાજે જઈને કુંડી ખખડાવવાના. તો બધે જઈને ખખડાવો, જેમાં હોય એમાંથી બહાર આવે ને. હનુમાનજી મહારાજના બધી રીતે વખાણ કર્યા, બધું કીધું. હનુમાનજી મહારાજ શાંત એમને એમ બેઠા રહ્યા, કારણ કે દેહ ભાવ હતો નહીં. ભગવાન દેહમાં નતા, રામજીના નેહમાં વસતા હતા. હંમેશા ભગવાન રામજીના પ્રેમ ભાવમાં રહેતા હતા. અને એટલા માટે બધી પ્રકારના પ્રશંસા કરી. હનુમાનજી મહારાજને કઈ ફેર ન પડ્યો. પણ જેવા જાંબુવંત એમ બોલ્યા કે રામ કાજ લગી તવ અવતારા, સુનત હિ ભય પર્વતાકારા. એમ કીધું કે રામ કાજ માટે આપનો અવતાર છે. અને ત્યાં હનુમાનજી મહારાજ જય શ્રી રામ કરીને એકદમ પર્વતાકાર મોટું દેહ ધારણ કર્યો. અને જે પર્વત ઉપર બધા હતા એ પર્વતને તો કચડીને પાતાળમાં નાખી દીધો. અને એવું વર્ણન છે કે એમાંથી જે રસ હતો એ બધો બહાર આવી ગયો. એટલું મોટું પર્વતાકાર રૂપ હનુમાનજી મહારાજે ધારણ કર્યું. જેવું નામ સાંભળ્યું એવું મોટું પર્વતાકાર જેવડું શરીર થયું.
આપણે આપણું નામ સાંભળીએ ત્યાં આમ છાતી ગદગદ થઈ જાય, ફૂલાઈ જાય ને. હનુમાનજી મહારાજ રામનું નામ સાંભળે અને ફૂલાઈ જતા. આમ આપણે આપણું સાંભળીએ ને હવા ભરાઈ જાય. વાહ ને હવા બે આમ તો એક જ છે, ઊંધા છતું છે. વાહ સાંભળો એટલે હવા ભરાઈ જાય. હનુમાનજી મહારાજ રામની વાહ સાંભળે અને હવા ભરાય. પણ ભગવાન વગર, ભગવાનના નામ વગર બધું નકામું છે. તમે ગમે તે કરો, ભગવાનને જો કેન્દ્ર બિંદુ નથી તો એ નકામું છે. હજારો લોકો ભજન ભક્તિ કરતા હોય તો તમે બહુ સૂક્ષ્મ રીતે જોવા જાઓ તો કોઈ 5 જણાને દેખાડવા હાટું હાથમાં માળા લઈને બેઠા હોય, કોઈ કઈક નિયમ લીધો છે ને પૂરું કરવું જ પડશે એટલા માટે લઈને બેઠા હોય. પણ સર્વશ્રેષ્ઠ તો એ છે કે જે માત્ર ભગવાનને રાજી કરવા માટે કરે છે. જેને એમ કહેવાય કે ભગવાનને કેન્દ્ર બિંદુમાં જેમણે રાખ્યા છે. ગીત પડ્યો જગ રીત પડ્યો રૂપ નીત પડ્યો તન રંગ ચડ્યો હે ભાસ પડ્યો અનુપ્રાસ પડ્યો રસ રાસરુ ન્યાય પ્રકાશ પડ્યો હે કેદ પડ્યો બહુ ભેદ પડ્યો સબ વેદ પડ્યો પડી માન પડ્યો હે બ્રહ્મા મુનિ ઘન શ્યામ કે નામક જો ન પડ્યો તો કછું ન પડ્યો. કે બધું એ ભણી ગણીને બ્રહ્મ મુનિ જયારે 64 વિદ્યામાં પારંગત થયા ત્યારે એમના ગુરુએ કીધેલું કે બ્રહ્માનંદ, શ્રીરંગદાસ, આ બધી વિદ્યાઓ તમે ભણ્યા છો, પણ આ 64માં એક બીજી વિદ્યા છે 65મી, કે આ બધી વિદ્યા પછી જો આ દેહ થકી ભગવાન ન ઓળખાણા તો આ 64 વિદ્યા તારી નકામી છે, હાવ ધૂળ છે. અને એટલા માટે ભાવનગર મહારાજને તે વાત સાંભળી કે સ્વામિનારાયણ ભગવાન છે અને અહીંયા આવ્યા લાડુદાન. અને ભગવાનને ઓળખ્યા. એટલે હનુમાનજી મહારાજ ભગવાનની સાથે સંબંધ વાળા હતા. એટલા માટે ક્યારે અહંકાર, ક્યારે અભિમાન, કોઈ દુર્ગુણ એમને ક્યારેય હેરાન ન કરતા. વળે હનુમાનજી મહારાજ સિંહનાદ કરતા. હનુમાનજી મહારાજ એમને જ્યારે રામ કાજ લગી તવ અવતારા એટલા શબ્દો સાંભળ્યા, પર્વતાકાર થયા, એટલે સિંહ ગર્જના કરતા કરતા હનુમાનજી મહારાજ કહે કે બોલો શું કરવાનું છે? તમે જો કહેતા હોય તો રાવણ સહિત લંકાને આખી ઊંધી નાખી દો. અને વળી સાંભળો, જે ત્રિકુટ પર્વત ઉપર લંકા વસેલી છે, તમે જો કહેતા હોય તો એ લંકા આખા ત્રિકુટ પર્વત સહિત અહીંયા લઈ આવો. કાચી માટીનું ઢેફું જે માણસ મચળીને ભાંગી નાખે, તમે જો કહેતા હોય તો એવી રીતે લંકાએ સહિત આખા પર્વતને ચોળીને ભૂકો કરી નાખો. હનુમાનજી મહારાજ કે રામજી માટે જે કરો એ હું કરવા માટે તૈયાર છું, તમે ખાલી બોલો, જે કહેશો એ બધું થશે. આ જગતમાં કઈ ન થાય એવું છે જ નહીં. અને ઘણી વાર એવું થાય, અમુક લોકોને બહુ તમે પોરા ચડાવો ને વધારે પડતો ચડી જાય તો એ તકલીફ પાછી. હે, એક ભાઈ છે ને મુકુંદ સ્વામી, દાંત કઢાવવા ડેન્ટિસ્ટ પાસે ગયો, તો અહીંયા જો પછી ઓલા ચડાવી દે મોઢામાં, તો નહીં તો ઓલો દાંત બંધ કરે પછી કઈક વાગે કારવે, તો મોઢામાં ઓલું ચડાવી દીધું અને પછી દાંત કાઢવા માટે જેવી અંદર હાણસી જવા દે ને ત્યાં રાડ ને રાડ ભોકા નાખે. ડોક્ટર કે પણ હડાડવા તો દે, એ કે મને બહુ બીક લાગે છે કે રેવા જેમ સાહેબ, એ કે પણ કાઢવું તો પડશે, આ હડો એ કે બધું બગાડશે, એ કે પણ બહુ બીક લાગે છે. તે ડોક્ટરે 4-5 વાર ટ્રાય કરી, એવી કાળી ચીસું નાખે દાંત નો કાઢવા દે, એવો ગભરાય. પછી ડોક્ટર માથું જોડાય કે હારા શું કરવું, કે કેમ આ દાંત કાઢવા દે, આ અડવા જ નથી દેતો. એ કે
એટલે પછી ઓલા કમ્પાઉન્ડર ને કે કઈ થોડુંક પડ્યું છે? એ કે હા. એ કે તો એક પેક બનાવીને લઈ આવ્યો. તે લઈ આવ્યો, બોલો, એને પાયો. એ કે હવે જેનો દાંત કાઢ્યો હતો એને પાયો. એ કે હવે કે કોઈના બાપની તાકાત છે કોઈ હાથ અડાડે કે? બોલો, વધારે પડતું થઈ ગયું. ઓલું માપસર નું થાત તો ઠીક છે, હાલો સાહેબ કાઢ લો, વાંધો નહીં. પણ બહુ વધારે પડતું થઈ જાય એટલે ઉત્સાહ ને એને બધી વાત સાચી છે, પણ એની અંદર મર્યાદા હોવી, વિવેક હોવો બહુ જરૂરી હોય છે. આપણે ઘણા જમવા માટે બેસે એટલું બધું ખાઈ જાય, પછી કે નહીં શું થાય કઈ વિચારે જ નહીં. 10 મહેમાન આવ્યા હતા, શીરો બનાવ્યો, આવડું તબકડું લઈને પીરસવા આવ્યા. આમ પીરસવા જતા હરીને બધો પડી ગયો. બોલો કે બસ આટલો બહુ થઈ ગયો. એ કે બહુ થઈ ગયો નહીં, 10 જણાનો છે. કે ખાઈ જતો તો અહીં દાટી દઉં તને. બોલો, ઘણા ને એવું હોય, ખાવા મળે ખાવા જ મળે, પાછા ન વળે. સમજે નહીં કેટલું ખાવું એ જરૂરી નથી હોતું, આપણને કેટલું પચે છે. કારણ કે જીવનની સફળતા સંતુલનની અંદર છે. તાર વીણાના એટલા જ ખેંચવા જોઈએ કે તૂટી ન જાય અને ઢીલા પણ ન રખાય. કારણ કે ઢીલા રાખે તો હરખો અવાજ ન આવે. એને બરાબર ના તમે વ્યવસ્થિત ખેંચેલા રાખો તો એનો મધુર અવાજ આવે, એનો સ્વર નીકળે. જોશ સાથે હોશ હંમેશા માણસને હોવો જોઈએ, સંતુલન હોવું જોઈએ. બહુ હનુમાનજી મહારાજ ઉત્સાહિત થયા, પણ પાછો સાથે વિવેક હતો. એટલા માટે એમ કીધું, જાંબવંત મેં પૂછવું તોહી, ઉચિત શીખાવવાનું દીજ હું મોહી. કે હે જાંબવંત, તમે વડીલ છો, તમારી પાસે અનુભવ છે, માટે મારે શું કરવું, મને કંઈક એવી શીખ આપો કે મારે ત્યાં જઈને શું કરવું. એમને એમ ઉત્સાહિત થઈને સીધા નીકળી ન ગયા. બહુ ઉંમર છે અને હનુમાનજી મહારાજ અજરામર યુવાન છે. અને હંમેશા આ જગતમાં એવું કહેવાય કે યુવાનનો જોશ અને વૃદ્ધનો હોશ, આ બે ભેગા થાય એટલે આ જગતમાં કોઈ કામ એવું નથી કે જે સફળ ન થાય. આપણા સમાજની અંદર, પરિવારોની અંદર જ્યાં સુધી વૃદ્ધનું સન્માન થતું હોય, પૂછવામાં આવતું હોય, ત્યાં સુધી જીવનમાં બહુ દુઃખ નથી આવતા. કારણ કે યુવાની છે એ આંધળી છે અને વૃદ્ધત્વ છે એ લંગડું છે. બે મિત્રો હતા, એક વૃદ્ધ ને એક લંગડો. એક લંગડો હતો પણ વૃદ્ધ હતો, લંગડો હતો, અને એક યુવાન હતો એ આંધળો હતો. બંને જણા બેઠા બેઠા વાતો કરતા હતા. એમાં એકદમ આગ લાગી. એટલે લંગડો હતો એ કે હું તો લંગડો છું, હું ભાગીને જઈ ન શકું. એક હતો એ કે હું આંધળો છું, મને દેખાતું નથી, હું ભાગવા જાઉં અને ક્યાંક ને ક્યાંક ભટકાવ કદાચ તો હું બહાર ન નીકળી શકું. બધા ભાગીને વિયા ગયા. પેલો આંધળો હતો એને એમ કીધું મારા પગ હાજા છે. લંગડાને કે હું તને ખભે બેહારી લઉં, તું મને રસ્તો બતાવ, મારા પગ અને તારી આંખ્યું, એનાથી આપણે બે જણા આ આગમાંથી બહાર નીકળી જઈશું. એમાં જગતની જે આગ લાગેલી હોય છે, દુઃખો રૂપી, તકલીફો રૂપી, એની અંદર યુવાન છે એનો જોશ અને વૃદ્ધત્વનું હોશ એ બે ભેગું થાય તો માણસ આ સંસારમાં લાગેલી આગમાંથી બહુ સરળતાથી સીધી રીતે બહાર નીકળી શકે. મનુસ્મૃતિની અંદર એવું કીધું છે, અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપી સેવિન ચત્વારી તસ્ય વર્ધંતી આયુર્વિદ્યા યશો બલમ. કે જ્યાં વૃદ્ધોનું અભિવાદન કેતા સન્માન થતું હોય ત્યાં 4 વસ્તુ, આયુષ્ય, વિદ્યા, બળ અને યશ, એ દિવસે ને દિવસે આ 4 વસ્તુ વધે જ રાખે છે.
વૃદ્ધનું સન્માન એટલે અનુભવનું સન્માન. યુવાનોએ પોતાના કાર્યની અંદર વડીલો હોય એની હંમેશા રાય લેવી જોઈએ. એવું કહેવાય છે કે સમય છે, ઘડિયાળ છે, એની અંદર સેકન્ડ કાંટો છે એ નાનો છે, બાળપણ છે. મિનિટીયો કાંટો છે એ યુવાન છે, અને કલાકનો કાંટો છે એ વૃદ્ધ છે, એ વડીલ છે. આ ડાયલ છે એ સંસાર છે. અને એની અંદર તમે જોજો, સેકન્ડનો કાંટો નહીં હોય તોય તમને ખબર પડશે કેટલા વાગ્યા. મિનિટનો કાંટો નહીં હોય તોય તમને ખબર પડશે કેટલા વાગ્યા. પણ સેકન્ડ ને મિનિટના બે કાંટા હોય ને, જો કલાકનો વૃદ્ધનો કાંટો કલાકીઓ નહીં હોય તમને ખબર નહીં પડે કે કેટલા વાગ્યા. એમાં સંસારની અંદર જયારે માણસો વૃદ્ધ છે, અનુભવ છે, એને જયારે સંસારમાં રાખતા નથી ત્યારે એને પોતાના સમયની ક્યારેય ખબર નથી પડતી. એ બાઉદ્દીન મહારાજ હતા, એ હંમેશા પોતાની ટકડીની અંદર દોરડું દાંતરડી રાખતા. અને જયારે મહારાજે નવાબે પૂછ્યું કે આ દોરડું દાંતરડી શું કામ રાખો છો, અને ત્યારે બાઉદ્દીને એમ કીધું કે મહારાજ, હું મારો ભૂતકાળ ન ભૂલી જાઉં એટલા માટે આ દોરડું ને દાંતરડી હંમેશા હું પેટીની અંદર રાખું છું. કારણ કે જે માણસ ભૂતકાળ ભૂલી જાય એનું ભવિષ્ય ક્યારેય વ્યવસ્થિત જીવનમાં હોતું નથી. એટલા માટે ભૂતકાળ હંમેશા માણસે યાદ રાખવો જોઈએ. કારણ કે ભૂતકાળ ઘણી બધી શીખ આપે છે. ભૂતકાળ હંમેશા માણસને કંટ્રોલમાં, હોશમાં રાખે છે, જેને અનુભવ કહેવાય છે. એ અનુભવ દ્વારા જ અભિવાદન આ જગતની અંદર જીવાત્મા પ્રાપ્ત કરતો હોય છે. હંમેશા એવું કહે કે જીવન ખતમ હુઆ તો જીને કા ઢંગ આયા, જબ ક્ષમા બુझ ગઈ તો મહેફિલ में રંગ આયા. બધી જયારે ખબર પડે માણસને ત્યારે સમય હોતો નથી. આખી જિંદગી બધા જાત જાતના અનુભવ બધી પ્રકારના લઈને માણસ તૈયાર થઈને બેઠો હોય, ત્યાં પૂરું થઈ જાય. ગાડી નિકલ ગઈ તો ઘર સે ચલા મુસાફિર, માયુસ હાથ મલતા વાપિસ બેરંગ આયા. मन की मशीनरी ने जब ठीक चलना सीखा, तब बुढ़े तन में हरे के पुरजे में जंग आया. આ મનની મશીનરી છે, બુદ્ધિ છે, એ જયારે કામ કરતી શરૂ થાય ત્યારે આખું શરીર છે એમાં જંગ લાગી જાય, બંધ મળે થવા. કોઈ કે મારા પગ નથી કામ કરતા, કોઈ કે આંખ્યું નથી, કોઈ કે ડાયાબિટીસ છે, કોઈ કે હાઇપરટેન્શન, બીપી છે. फुर्सत के वक्त में ना सुमिरन का वक्त निकला, उस वक्त वक्त मांगा जब वक्त तंग आया. આખી જિંદગી બહુ સમય હતો, ઘણું બધું હતું, પણ ક્યારેય માણસે ભજન ભક્તિ કર્યા નહીં. અને જયારે અંતકાળ આવ્યો ને ભયંકર દશા દેખાણી ત્યારે કે હે પ્રભુ, હવે સમય આપ તો ભજન કરી લઈએ. ઉસ વક્ત વક્ત માંગા જબ વક્ત તંગ આયા. જયારે સમય પૂરો થવાનો થયો ત્યારે સમય માંગ્યો કે હવે મને સમય આપો. आयु ने नथा सिंह जब हथियार फेंक डाले, यमराज फौज लेकर करने को यंग आया. આયુષ્ય હતો એમણે જયારે હથિયાર ફેંકી દીધા ત્યારે યમરાજ પોતાની ફોજ લઈને આ જીવને ઘેરી વળે છે. એટલે વડીલો હોય, યુવાનો હોય, એના અનુભવમાંથી શીખી શકાય. અને એટલા માટે જ વડીલો અને જે ઉંમરવાળા હોય, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં સ્પેશિયલ એના માટે કલમ લખી અને એમ કીધું કે વૃદ્ધ હોય, રોગી હોય, ગુરુ હોય, મા બાપ હોય, જીવાત્માએ હંમેશા એની સેવા કરવી, એનું ધ્યાન રાખવું. લૌકિકની અંદર પણ એટલો મહિમા છે અને અલૌકિક હોય વાત તો એમાં એટલો મહિમા છે. આપણે હંમેશા એક કહેવાય કે વૃદ્ધ હોય ગરીડા ગાઢા વાળા, એવું કહેવાય છે ને, ગરીડા ગાડા વાળા. લગ્નમાં ગયા તો દીકરીના બાપે કીધું એ કે કોઈ ભાભો ન જોઈએ લગ્નમાં,
ઓલા બધા જુવારડા કે સાચી વાત છે, હવે એને પૂરું થવાનું થયું હોય કે એને શું અહીંયા છે કે રામ રામ કરો ઘરે. બધા માન્યા પણ એક બાબો બહુ જીદી, એ કે હું તો જાય. ઓલા બધા કે પણ ના પાડે, છોકરાની જાન ખોટા લગ્ન બગડશે. એ કે ભલે મારે જવું છે. એ કે મારો છોકરો એકનો એક છેલ્લું લગ્ન, મારે તો જવું ગમે એમ થાય. તે કોઈ માને નહીં. બે જુવારડા હતા ને એ માન્યા. એ કે વાંધો નહીં બાબા, અમે તમને લઈ જાવ, તમે ચિંતા ન કરો. એ કે કેમ લઈ જાવ? તો ઓલું ગાડા હેઠે ઓલું ભાત્યું ને બધું મૂકવાનું આવે ને, ગાડા બાબા ત્યાં ભરાઈ જાય. ભંડેક્યું બાબાને ચડાવ્યા. અને તમે વિચાર તો કરો કેટલો હરખ હશે બાબાને, ગાડાના ભંડેક્યા. કોઈ એમ કે હાલ ડેકીમ બેહી જા, બે આવવું હોય તો ડેકીમ કોઈ બેહે ગાડીની, મુવા જેવા થઈ જાય. તે બાબાને એટલો હરખ, ભંડેક્યામ બેહીને ગયો. તે અહીંયા ગયા, ગામના પાદરમાં નદી મોટી વહેતી હતી. કે હાલો લગન. એ કે લગન હે ને, ઓલા છોકરીને બાપ હતો એ કે આ નદીમાં પાણી જાય છે, અહીંયા દૂધ વહેતું કરજો તો એ કે લગન થાય, બાકી લગન ન થાય. પેલા તપાસ કરી લીધી, કોઈ વડીલ નથી ને જોઈ લો. એ કે ના કોઈ નથી, ખબર નહીં બાબા ભંડેક્યામ છે. તે હારા બધા મૂંઝાણા જુવારડા. એ કે મારું ખરું થયું હોય કે હવે કરવું શું, કોઈક વડીલ હોય કઈક સલાહ દે. તો ઓલા બધા કે હાલો, કે આ નદીમાં હેનું દૂધ વહાવે, કે પાણી એટલું બધું જાય. બધા કે હાલો વાળો ગાડા પાછા. એટલે ઓલા બે છોકરા જેને બાબાને હંતાડેલા ને, એ કે બીજું બધું ઠીક છે, જાન તો પાછી વળી ગઈ, હવે બાબાને બહાર કાઢો, આમને મરી જાય બિચારો. જાન તો પાછી વળવાની હતી બાબાને લીધે, એને લીધે આમ વળી ગઈ છે, તો હવે બાબાને બચાવો. તો ભંડેક્યું ખોલીને બાબાને બહાર કાઢ્યા. કે શું છે? કે ઘરે. કે ઘરે હે ને મારા છોકરાને લગન. એ કે લગન પત્યા. એ કે કા? ઈ એમ કે છે કે આ નદીમાં કે દૂધ વહાવી જોઈએ. કે દૂધ હેના વહાવે? એ કે બસ તમે આટલામાં ગાડા કે પાછા વાળા કે ઘરે લઈને આવતા જાય. કે ઉભા રહો બધા. ઓલો જે ડીલ કરવા જતો હતો ને વચ્ચે હતો, એને બોલાવે. એ કે જા એને કહી દે દૂધ રેડી છે, પાણી બંધ કરો એટલે દૂધ શરૂ થાય. બોલો, અહીંયા જઈને ઓલાને કે તમે આ પાણી બધું ખાલી કરો, દૂધ રેડી રાખ્યું છે. ઓલા કે કોઈક ભાભો છે કે તપાસ કરો, ભાભા વગેરે આ કોઈ કરે નહીં. કે એટલે પછી આ કહેવત પડી, ઘરડ્યા ગાડા પાછા વાળે એટલે આમ જાતા હોય ત્યાંથી નહીં, આમ ઊંધા રસ્તે પાછા ખોટી રીતે જતા, ત્યાંથી પાછા વળે, હરખા રસ્તે શરૂ કર્યા એમ. બાકી તો આમ જાતા હોય ત્યાંથી નહીં પાછા વળે, આમથી નહીં પાછા જ વળે. ઘણા આમ પાછા વળે. એક બાઈ હતી ને, એ બારી દરવાજે ઉભી હતી, બીજી બાઈ બેડું લઈને ત્યાંથી નીકળી. તો એ કે હે બેન મંગુ, કે શું છે? એ કે આવ્યો ઘડીક બે ગોરડા ચા પીતી જા, રકાબી એઠી કરતી જા. તો એ કે કા કોઈ મહેમાન આવ્યા છે? એ કે હા મારા છોકરાને જોવા આવ્યા. તો તાણીથી બોલી કે કયો ઓલો વય આવે એને? તે બોલો અંદર મહેમાન સાંભળી જાય, એ ઉભા થઈને ઉઈએ છે. એ કે આ ફોલ્ટ વાળું બટકાવી દેવાના હતા. ઘણા આમ એ વાળા. એક બાબા તો છે ને, ઓલા એરપોર્ટ ઉપર બૂટ પોલિશ કરવાનું મશીન આવે ને, એમાં પગ નાખે, પછી બૂટ પોલિશ કરે, પછી બીજો પગ નાખો, બૂટ પોલિશ થાય, $1 નાખો તો જ પગ મૂકે, ને તો પગ પકડી રાખે. આ બાબાએ જોયું કે મારો એક બૂટ પોલિશ કરે, પછી કાઢો, પછી બીજો પગ નાખો, એટલે ઈ પોલિશ કરે પણ બીજો પછી મૂકે નહીં, $1 નાખો તો જ મૂકે. તે બાબાએ શું કર્યું, બે મશીન હતા, બેયમાં એક નાખ્યો. અને બૂટ પોલિશ કરીને ત્યાં સામે સોફો હતો ને, ત્યાં જઈને બેઠો બાબા. એક ભૂરીયો આવ્યો, એને પગ નાખ્યો તો હલવાઈ ગયો. કારણ કે પેલા ચાન્સમાં તો એ કરી આવ્યો તો બાબો પોલિશ. તે એમાં રૂપિયો નાખ્યો, $1 નાખ્યો, પગ છોડ્યો, એને એમ થયું ખાડો મશીન ખરાબ લાગે, બાજુમાં નાખ્યો, ત્યાં હલવાનું.
અહીંયા ડોલર નાખીને છોડાયો. બાપો મફતમાં પોલીસ કરીને પાછો મોજ કરે, બેઠો બેઠો જોવે કે ભૂરીઓ ગોટે ચડ્યો એમ. એટલે વડીલો છે, અનુભવ છે, એમ લૌકિક રીતે પણ ઘણું બધું લોકની અંદર પણ વડીલો હોય એનું સન્માન કરવું. હનુમાનજી મહારાજ કહે છે કે તમે કયો, તમે જેમ કહેશો જાંબવન તમે પૂછવું તોહી ઉચિત શીખાવવાનું દીજહું મોહી. તમે જેમ કહેશો એમ હું કરીશ અને એટલું જ કરીશ, બીજું કઈ વધારે કરીશ નહીં. તો માણસે જીવનની અંદર ભગવાનને જેણે મુખ્ય રાખ્યા હોય, ભગવાનને જેણે આગળ રાખેલા હોય, એને ક્યારેય પોતાના જીવનની અંદર અહંકાર, ઈર્ષ્યા, ક્રોધ આવું કઈ આવતું નથી. એ તો માત્ર ને માત્ર ભગવાનના નામથી ચાલતા હોય. હનુમાનજી મહારાજ જેવા હોય, એને કોઈ દિવસ એનાથી જીવનમાં ક્યારેય કોઈ પ્રકારની ભૂલો થતી નથી. અને કદાચ કોઈ ભૂલ થાય, કઈ તકલીફ આવવાની હોય તો ઠાકોરજીના નામે હાલતો હોય, ઠાકોરજી સંભાળે. ભાઈ ગોરધન ભગત હતા, એને કીધું સમજણ 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 કરવું, તો સમજણ 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 હા લેતા સ્વામિનારાયણ, હા છોડે તો સ્વામિનારાયણ 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 કરે. હવે ધંધે બેઠા હોય, ઓલા કે લાવો બાજરો, તો સ્વામિનારાયણ 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 એમ કરતા કરતા કે કેટલો જોઈએ, તો કે ઉધાર જોઈએ 5 કિલો, લખો ખાતે સ્વામિનારાયણ ખાતે 5 કિલો બાજરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ચોપડો આખો સ્વામિનારાયણ ખાતે ભરી દીધો. સ્વામિનારાયણ ભગવાન કહે કે આ ગોરધન ભગત બધું ભજન કરે પણ હિસાબ બધા બેલ નારા નામે ફાડે, એનું શું કરવું? તે કઈ યાદ નહીં કેટલાય દિવસ સુધી આમને આમ ભજન કર્યું, કેટલું દેણોમાં લેણું ચડી ગયું લેવાનું. તે સ્વામિનારાયણ ભગવાન ગોરધન ભગત નું રૂપ લઈને જાય ઘરે, કે લાવો 5 કિલો બાજરો લઈ ગયા તા આ દિવસે આ તારીખે ને એટલા વાગે. આ બધું એની પાસે તો હિસાબ ભાઈ હોય, બધા ચોપડા એની પાસે હોય. ઓલા કે હમણાં થોડા દી ખમો ને પૈસા નથી, કે નથી હું આ ડામસિયા હેઠે 100 રૂપિયા દબાવ્યા લાવો. એને ઈ ખબર એ નો કહે કે એક એક ઘરે જઈને એક એક પાયે ઉઘરાણી કરીને લાવ્યા. ગોરધન ભગત ને કે લે તારું ઉઘરાણું બધું અને ખોટો મારા નામે ચડાવતું ને આ ખાતા જે હોય સ્વામિનારાયણ ખાતે સ્વામિનારાયણ ખાતે કરે. પણ એવી રીતે ભજન કરતા હોય, ભગવાનને માથે રાખીને હાલતા હોય, એને ક્યારેય કોઈ પ્રકારનો વાંધો આવે નહીં. તો માણસ જીવનની અંદર જ્યારે ભગવાનને આગળ રાખીને ચાલતા હોય ત્યારે કોઈ પ્રકારનું દુઃખ આ માણસને આવતું નથી. કોઈ દિવસ ક્યારેય, જે મેં શરૂઆતમાં દ્રોહની હું વાત કરતો હતો, દ્વેષની વાત કરતો હતો, કે દ્વેષ ક્યારેય માણસના જીવનની અંદર આવતા નથી, થતા નથી. અને સ્વામિનારાયણ ભગવાને મધ્ય પ્રકરણના 40મા વચનામૃતમાં એમ કીધું કે ભગવાનના ભક્તનો મને વચને કરી અને દેહે કરીને કંઈક દ્રોહ થઈ જાય, થઈ આવે, એને કરીને જીવને બહુ મોટું દુઃખ પોતાના જીવનમાં આવે છે. અને બીજું વળે એમ કીધું, અને દ્રોહે કરીને જેવું મોટું દુઃખ આવે છે એવું તો કોઈ મોટા પાપે કરીને આ માણસને જીવનમાં દુઃખ આવતું નથી, એવું સ્વામિનારાયણ ભગવાને કીધું. અને જ્યારે જ્યારે જેણે જેણે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો ત્યારે ત્યારે એને જીવનમાં દુઃખ આવ્યું છે. 22ના વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન અંત્યનું 22મું વચનામૃત, એમાં એમ કીધું છે કે અમે સૌથી વધારે નારાજ જો કોઈના ઉપર થતા હોય, કુરાજી શબ્દ વાપર્યો કે કુરાજી થતા હોય, તો કોઈ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એનાથી અમે જેવા કુરાજી થઈએ છીએ એવા તો બીજા કોઈ કારણથી અમે કુરાજી આ જીવ ઉપર થતા નથી. નાથ ભક્ત હતા, બહુ ગરીબ હતા, પણ ભજન પણ ભગવાનનું એટલું કરતા, બહુ ભોળા હતા, હંમેશા મહારાજનું ભજન કરતા રહેતા. અને ત્યારે
ગરીબી એટલી બધી આંટો લઈ ગઈ તો વિચાર્યું કે એક ભેંસ છે દૂધણી, એ વેચી દઉં તો કંઈક મને 5 રૂપિયા મળે. એટલે પોતાની ભેંસ વેચવાનો વિચાર કરતા કરતા મંદિરે દર્શન કરવા માટે ગયા. ત્યાં નારૂપંત નાના હતા. એને જોઈને એમ થયું કે ગમે ત્યાં ગમે એને હું ભેંસ આપું તો ક્યાં જાય શું થાય કઈ નક્કી નહીં, પણ એક હરિભગત ને જો હું ભેંસ આપું તો એનું દૂધ ઠાકોરજી જમે, થાળ ધરતા હોય તો મારી ભેંસનું પણ રૂડું થાય, કલ્યાણ થાય. આવો વિચાર કરી અને નારૂપંત નાનાને પૂછ્યું કે મારી પાસે દૂધણી ભેંસ છે, જો આપે લેવી હોય તો હું તમને આપું, મારે થોડી રૂપિયાની જરૂર છે. નારૂપંત નાના કહે છે મારે દૂધાણાની જરૂર છે, તારે રૂપિયાની જરૂર છે, કઈ વાંધો નહીં, ઘરે આવીને બાંધી જજે. હવે નારૂપંત નાના સયાજીરાવ સરકારના પોતે નગરશેઠ ઓલા મંત્રી હતા, લગભગ દિવાન હતા. એટલે કે કઈ વાંધો નહીં, નાથ ભક્ત ને કે મારા ઘરે આવીને બાંધી જજો. એટલે નાથ ભક્ત જઈ એમના ઘરે જઈને ભેંસ બાંધી આવ્યા. સમય જતા ઘણો સમય ગયો. હવે નાથ ભક્ત ને એક તો રૂપિયાની જરૂર હતી એટલે ભેંસ વેચી, અને આ રૂપિયા દે નહીં, કોઈ દિવસ વાત કરે નહીં, આવડા મોટા માણસ. એટલે નાથ ભક્ત ખચકાય કહેવામાં કે હારું કેમ કેવું, ક્યાં કેવું, બીજે ક્યાંય ભેગા થાય નહીં, બહુ મોટા દીવાન એટલે મંદિરે ભેગા થાય. હવે મંદિરે બધા બેઠા હશે, નાથ ભક્ત ને એમ થયું કે અત્યારે જો કહું ને કદાચ સાંભળે તો. એટલે હાથ જોડીને કે ભગત નારૂપંત નાના ને કહે છે કે ઓલી ભેંસ ના રૂપિયા કે તમે મને કેદી આપશો, મારે બહુ તકલીફ છે. એટલે એવો ભયંકર ક્રોધ કરીને સામે જોયું અને જેમ ફાવે એમ શબ્દો કીધા કે હું ભિખારી વેડા કરે છે ને આમ ને તેમ ને, અહીંયા બધાની ગામની વચ્ચે મારી પાસે પૈસા માગે છે ને, તે હું તારી ભેંસ ક્યાંય ભાગી જવાની, હું ક્યાંય ભાગી જવાનો છું. એટલે નાથ ભક્તને મનમાં દુઃખ થયું. ત્યારે તો કઈ ધીરજ રાખી બોલ્યા નહીં. થોડો સમય ગયો, ગોપાળાનંદ સ્વામી આવ્યા, તોય રૂપિયા દીધેલા નહીં. એટલે ગોપાળાનંદ સ્વામીને ચરણમાં માથું મૂકી નાથ ભક્ત બહુ રોયા. એ નાથ ભક્તને રડતા જોઈને ગોપાળાનંદ સ્વામીનું હૃદય અકળાણું. સ્વામી કે ભગત હું થયું? હું તમને એમ કહેતો કે ભજન કરતા, ધર્મ કરતા ઘણી વાર આપણે અધર્મ ક્યારે કરવા મળીએ એ આપણે વિચાર કરતા નથી. અને એટલા માટે આપણું જેટલું કરેલું હોય એ બધું ફેલ થતું જાય છે. આપણા ગઢિયા સંતો વડીલો આપણા એક દ્રષ્ટાંત દેતા હતા કે આંધળો હતો એ બેઠો બેઠો દોરડું ગૂંથતો હતો. એ લગભગ 2-3 કલાક સુધી દોરડું ગૂંથ્યું, નામ કરીને આમ કર્યું, તે નનકું એવું જ હતું. ઓલો કેમ મોટું જબરું થવું જોઈએ, આવડું એવું કેમ છે? ત્યાં પેલા દેખતા હતા આવે ને એમણે આવીને કીધું કે ભાઈ તું દોરડું આ બાજુ ગૂંથતો જાશો ને આ બાજુ બકરું ચાવતું જાય છે, એટલા માટે એવડું ને એવડું જ છે, આમાં કઈ વધતું નથી. એમ આપણે ભજન ભક્તિ બધું કરતા જઈએ છીએ, પણ પાછળ આવી બધી જે આપણી બહુ સામાન્ય નાની મોટી ભૂલ્યું હોય, પાછળ બકરું છે એ દ્વેષ રૂપી એ ચાવતું જાય છે, એ વાહે કઈ વધવા નથી દેતું, એ બધું પૂરું કરતું જાય છે. ઘણી વાર આ દુઃખ હોય, તકલીફ હોય, પૂર્વ કર્મ કદાચ હોય તો એના લીધે ઘણી વાર માણસના જીવનની અંદર તકલીફો હોય. ગમે એટલું કરે તો 2 પાંદડે ન થઈ શકે, એ વાત અલગ છે. ઝીંઝણના ખોડાભાઈ હતા, બહુ ગરીબી એને હતી ભયંકર. બધા સંતો આવ્યા, ગોપાળાનંદ સ્વામી બધા સંતો આવેલા. એટલે સ્વામીને વાત કરી, સ્વામી મારે ત્યાં તમે ઠાકોરજી જમાડો. કેમ કે આમાં હોય છે પરસ્પર. ઘણી વાર આપણે ગરીબ હોઈએ, દારિદ્ર આપણે ત્યાં હોય તો આપણે એમ વિચારીને બેઠા હોઈએ કે મારે ત્યાં તો દારિદ્ર છે, હું શું કરું, મારાથી કઈ થાય એમ નથી, એમ વિચારીને બેઠા હોય. ભગવાન કે તારાથી ન થાય એમ, મારાથી કઈ થાય એમ નથી. સુદામા હતા, મિત્ર હતા, જ્યાં સુધી કઈ કર્યું નહીં ત્યાં સુધી ભગવાને કઈ કર્યું નહીં, એમને એમ બેઠા રહ્યા. પણ ભલે પૌવા તો પૌવા લઈને થોડાક હાલ્યા તો ભગવાન સામે હાલ્યા, લઈને ઉપાડીને ત્યાં લઈ આવ્યા.
દ્વારકાની અંદર, અને એ પછી બિહાડ્યા, બધા નવડાવ્યા દોડાવ્યા, બધા સુખ આપ્યા એને. પછી છેલ્લે વળાવતા વળાવતા પૌવાને બદલે દારિદ્ર્ય હતું એ ખાઈ ગયા ભગવાન સુદામાનું. મધુમંગલ હતો, બધા બાળકો હતા, ગોપ બાળકો, એ કંઈક નું કંઈક લાવીને ભગવાનને જમાડે, ભગવાન જમે. મધુમંગલ ગરીબ હતો, કઈ ભગવાનને જમાડી શકે નહીં. અને દરરોજ કનૈયો માગે કે લાવ મધુમંગલ, આજે તું મારી માટે હું લાવ્યો? તો કે મારી પાસે કઈ ખાવાનું નથી, મારા ઘરે કઈ ખાવાનું છે જ નહીં. આ બાજુ મધુમંગલ દરરોજ માને કે માં કઈક હોય તો દે ને. માં કે બેટા આજ કઈ નથી, આવતીકાલે દઈશ, આજ કઈ નથી, આવતીકાલે દઈશ. રોજ એવું કરે. આ બાજુ ભગવાન એવી રાહે બેઠેલા કે આ ભલે કઈ નહીં તો ફૂલની પાખડી મને દે ને તો એને નિમિત્ત બનાવીને આને હું સુખ્યો કરું. અને સામે એની માન મધુમંગલ એવા વિચાર કરે કઈક ભગવાન દે ને તો હું આને દઉં. એટલે બે બાજુથી એમ આખી વાત ફસાઈને બેઠી હતી, પડી હતી. પછી મધુમંગલ ને શરમ આવે એટલે જીદ પકડી કે માં મને જે હોય દે, પણ મારે કઈક લઈ જવું છે, આજે હું એમને એમ નહીં જાઉં. પછી કે બેટા કઈ છે નહીં, આજો ખાટી છાશ છે એ છે, બીજું કઈ આપણા ઘરમાં છે નહીં. ભગવાન કે વાંધો નહીં, આવવા દે, ખાટી છાશ તો ખાટી છાશ. એ ભગવાને દાંત આંબી જાય એવી ભયંકર ખાટી છાશ પી, અને ભયંકર ખાટું દારિદ્ર્ય હતું મધુમંગલનું. એ મધુમંગલનું દારિદ્ર્ય હતું એ ભગવાને ટાળ્યું. જાદવજી ભગત હતા, ગોંડલના હાથ પેધી ઉડી ખાય તોય ખૂટે ને એટલું બધું હતું. પણ પેલો કોટ સીવવાનો હતો, એમાં હરિભગતે પૈસા આપેલા 4.5 રૂપિયા, 4 રૂપિયાનું કાપડ ને એ બધું આવે, આઠાના સિલાઈ લાય. એ કોટ નહીં, ઓલું મહારાજ ને પહેરવાનું કેડિયું, તો એ કેડિયું સીવડાવ્યું. દરજી હતો, એને એમ કીધું ભગવાન માટે લઈ જાવ છે કે આ, તો એ કે લો આ 50 પૈસા મારે નથી જોતા, આ ભગવાનનું, એ કે મારી આટલી સેવા, હું બીજી કઈ સેવા કરી શકું નહીં. હવે એ 50 પૈસા કોટના ખીચામાં જાદવજી ભગતે નાખી દીધા. પછી ઘરે ગયા, ભૂલી ગયા. કેડિયું હતું એ આવીને મહારાજના ચરણે ધર્યું, અને પછી એમને એમ જે 50 રૂપિયા 50 પૈસા ભગવાનને દેવાના હતા એ દીધા નહીં, એમને હાલતા થઈ ગયા. ઘરે ગયા, ઘરવાળાએ કોટ ધોઈને હૂકવી દીધો. 50 પૈસા હતા એ લઈને મૂકી દીધા એક બાજુ, જ્યાં પૈસા રહેતા હતા. એને જ ખબર નથી. તે ધીરે 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 ગમે એમ ખાય તોય ખૂટે નહીં, હાથ પેઢી એટલું હતું, હાવ પૂરું થઈ ગયું. એવો સમય ભયંકર આવી ગયો. તે જાદવજી ભગત ચણ્યા અને સિંગની લારી ફેરવતા થઈ ગયા, અને તોય સાંજે ખાવા ભેગા ન થાય. એ સ્વામી જયારે સત્સંગ કરવા માટે ગયા, ગોપાળાનંદ સ્વામી ને એમને ખબર પડી કે ઓલા જાદવજી શેઠ આવતા ભગત એ કેમ ગયા. બધા હરિભક્તોએ વાત કરી, સ્વામી એને તો ભયંકર દારિદ્ર્ય આવી ગયું છે, સાંજે ખાવા ભેગા નથી થતા, અન્ન ને દાંતને વેર થઈ ગયું છે. સ્વામી કે એવું ભયંકર કેમ થયું? એને બોલાવો. જાદવજી ભગત આવ્યા, નિષ્કપટ ભાવ, નિર્મળ હરિભગત, હાવ નિર્દોષ. ગોપાળાનંદ સ્વામી વિચાર કરે કે આવા હારા હરિભગત ને આવું કેમ થયું? એટલે સ્વામીની આગળ આવી અને જાદવજી ભગત રડે. ગોપાળાનંદ સ્વામી કે ધીરજ રાખો ભગત, ધીરજ રાખો. આંખો બંધ કરીને જોયું સ્વામીએ તો ખબર પડી કે મહારાજને દેવાના 50 રૂપિયા 50 પૈસા હતા એ ભૂલમાં જાદવજી ભગતના ખીચામાં રહી ગયા, અને એટલા માટે આજે આ ભયંકર દારિદ્ર્ય આવ્યું છે. હવે એ ગોપાળાનંદ સ્વામી એમને વાત કરી કે 50 પૈસા, તો કે હા સ્વામી એ તો મારી ભૂલ થઈ, મને હવે ખબર નથી કેમ થયું, પણ હવે આમાંથી બહાર નીકળવું, કંઈક એવો ઉપાય બતાવો. અને ત્યારે એમ કીધું કે 2 દિવસ સુધી ખા નહીં ને તો કઈ નહીં, પણ જે કઈ 2 દિવસમાં મળે એનું સીધું લઈને આવજે. સીધું લઈને આવ્યા, ઠાકોરજીને થાળ ધરાયો, સંતો જમ્યા. ગોપાળાનંદ સ્વામી એને બધાએ પ્રાર્થના કરી, અને એ જાદવજી ભગતનું દારિદ્ર્ય હતું એ દારિદ્ર્ય ટાળ્યું, અને વળી પાછા સુખિયા થયા. પણ એ સાધુનો યોગ થયો, અથવા તો એક જે ભૂલ થઈ હતી એ ભૂલમાંથી બહાર નીકળવા માટે કોઈ આવા સંત મળી જાય અને નિષ્કપટ ભાવથી વાત થઈ જાય, અને નિર્દોષ કે નિર્મળ સાધુ હોય ને તમને રસ્તા બતાવે તો વાત અલગ છે. બાકી આપણે ધર્મ કરતા આવા કંઈક ને કંઈક અધર્મ કરતા રહેતા હોઈએ, અને એટલા માટે વાહે બકરું ચાવતું જાય, કાંઈ છેલ્લે વધતું નથી.
એમાંથી આ જીવ ક્યારેય બહાર ન નીકળી શકે. એ નાથ ભક્ત હતા, એ બહુ રડ્યા અને ગોપાળાનંદ સ્વામી એમનું હૃદય અકળાણું અને સ્વામી પણ દુઃખી થયા અને એમ કીધું, વાંધો નહીં, હવે આવે એટલે મારી સામે જ માંગજો. એ ગોપાળાનંદ સ્વામી અંદર બેઠા હતા અને આ બાજુ નારૂપંત નાના આવ્યા, નાથ ભક્તો ત્યાં બેઠા હતા. એમણે હાથ જોડીને એમ કીધું કે મારા પેલા પૈસા બાકી છે એ પૈસા દઈ દો, હવે તો સારું છે. મારે બહુ દારિદ્ર્ય આટો લઈ ગયું છે, મારે ઘરે ખાવા કઈ છે નહીં. આટલું જ્યાં બોલે તો નારૂપંત નાનાને બહુ ક્રોધ આવ્યો અને ભયંકર ક્રોધ આવતા પોતાની મોજડી હતી એ મોજડી કાઢીને મારવા માટે જ્યાં ઉગામી ત્યાં ગોપાળાનંદ સ્વામી ઉભા થઈને આવ્યા. હ ભગત, શું કરો છો? આવા નિર્દોષ અને નિર્મળ ભક્ત ઉપર તમે આટલો બધો ભયંકર ક્રોધ કઈ રીતે કરી શકો? એ સ્વામી ખીજાણા. નારોપંત ત્યાંથી દર્શન કરીને હાલતા થઈ ગયા. આ બાજુ નાથ ભક્ત હતા, એનું હૃદય બહુ કકળાઈ ગયું. એ ભયંકર હૃદય એમનું કકળ્યું અને ગોપાળાનંદ સ્વામીના મુખમાંથી વચન એવા નીકળી ગયા અને સ્વામી પણ બહુ ક્રોધે ભરાયેલા. એટલે એ પણ એવું બોલ્યા કે આવા મહાન ભક્તનો દ્રોહ કર્યો છે, નારૂપંતનું હારું નહીં થાય, આ એને ભોગવવું પડશે. અને બોલો, આટલા દિવસથી આટલા બુદ્ધિશાળી નારૂપંત નાના એમણે રાણીની સાથે ભળી અને રાજાની સામે કાવતરું કર્યું. ખબર પડી કે નારૂપંતે મારી સામે આવું કાવતરું કર્યું છે, તો કાવતરું કરનારા હતા એ બધાને ફાંસીએ ચડાવી દીધા. અને નારૂપંતની સામે જોઈને કહે છે, તારા કપાળમાં ચાંદલો ને ગળામાં કંઠી છે. આ બે વસ્તુ જોઈ અને સ્વામિનારાયણ ભગવાનના લીધે હું તને જીવતો જવા દઉં છું. આમ કરી અને ત્યાંથી એને કાઢી મૂક્યા અને દર ભટક્યા અને ભયંકર દારિદ્ર્ય એમને આવ્યા. એ વિસનગરનો સુબો હતો, એ પણ હરિભક્તોને બહુ ત્રાસ દેતો. સ્વામિનારાયણ ભગવાન બહુ અકળાણા અને સ્વામિનારાયણ ભગવાને એ સુબાને બહુ ભયંકર દુઃખ દીધું કે તમે અમારા ભક્તોને હેરાન કરો છો, દુઃખ દો છો. જ્યારે જ્યારે જેણે જેણે ભક્તોનો દ્રોહ કર્યો કે ભગવાનનો દ્રોહ કર્યો, ત્યારે ત્યારે એના જીવનની અંદર ભયંકર કાળ આવે છે. અને એટલા માટે બિહારીલાલજી મહારાજે પણ એમ કીધું, ભક્ત દ્રોહી ખોયા છે રાજ, ભક્ત દ્રોહી ખોઈ છે લાજ, ભક્ત દ્રોહી ભક્ત દ્રોહી તે પાંડે પીડાય, એને સંગે મહારોગ થાય. ભક્ત ભક્ત દ્રોહી તે પાંડે પીડાય, એને સંગે મહારોગ થાય. ભક્ત દ્રોહીએ ખોયા છે રાજ, ભક્ત દ્રોહીએ ખોઈ છે લાજ. એવું કહેવાય છે કે લંકાની અંદર જ્યાં સુધી વિભીષણ હતા ત્યાં સુધી લંકાનું રાજ્ય એ અચળ હતું, એમાં કઈ ખીલી વાગે એમ નથી. પણ જેવા વિભીષણનો દ્રોહ કર્યો રાવણે, ભગવાનના ભક્ત હતા અને ત્યાંથી જેવા કાઢી મૂક્યા, એ વિભીષણ ત્યાંથી જેવા ગયા, તુલસીદાસજી મહારાજ કહે કે ત્યારથી જ લંકાની પડતી શરૂ થઈ અને એવી ભયંકર પડતી આવી કે છેલ્લે રાવણને કોઈ પાણી પાનારું રહ્યું નહીં. એવી ને એવી મહાભારતની કથા છે કે જયારે વિદુરનું અપમાન થયું હસ્તિનાપુરની અંદર
અને હસ્તિનાપુરના દરવાજે ધનુષ્ય બાણ મૂકી અને વિદુરજી જયારે હસ્તિનાપુર છોડીને જતા હતા ત્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કીધું કે પરીક્ષિત, આ વિદુર નથી જતા, આ કૌરવો અને હસ્તિનાપુરની અંદર રહેલા મોટા મોટા યોદ્ધાઓનું આયુષ્ય જાણે જતું હોય એવું મને લાગે છે. કારણ કે જ્યારે જ્યારે ભગવાનના ભક્તનો દ્રોહ થાય ત્યારે ત્યારે આવી ભયંકર પરિસ્થિતિ પોતાના જીવનની અંદર આવતી હોય છે. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે, ભક્ત દ્રોહી એ ખોયા છે રાજ, ભક્ત દ્રોહી એ ખોઈ છે લાજ. ભક્ત દ્રોહી નો વંશ ન રહે, એમ મોટા મુનિ જન કહે. આસુરી જન હોય છે એવા, મંડે સત્સંગીને દુઃખ દેવા. ઘડો પાપનો જ્યારે ભરાય, ત્યારે નાશ તેનો પછી થાય. હરિભક્ત તો નિર્દોષ હોય, પાપી તેને નડે બહુ તોય. કોઈ નિર્દોષ હોય અને એને નડ્યા હોય ત્યારે એ ચોક્કસ આ જીવાત્માએ ભોગવવું પડે છે. અને એટલા માટે આ જગતમાં એવું કહેવાય છે કે કોઈ આ જગતની અંદર મજબૂર વ્યક્તિ હોય, કોઈ નિર્દોષ વ્યક્તિ હોય, એને જ્યારે આ જગતમાં લોકો હેરાન કરે છે, એની આંતરડી કકળાવે છે, તો એ દુઃખ ચોક્કસ જીવાત્માએ ભોગવવું જ પડે છે. તો માણસ જ્યારે ભજન ભક્તિ કરતો હોય ત્યારે પોતાના જીવનની અંદર કોઈનો દ્રોહ ન થઈ જાય, કોઈનું અપમાન ન થઈ જાય, પોતાના કઠોર વચનો છે એનાથી કોઈને દુઃખ ન લાગે, આનું હંમેશા માણસે ધ્યાન રાખવાનું હોય છે. કારણ કે ઘણીવાર એવું ઘણા કહે છે, ઓલા કલાકાર એક કહે છે ને, એ કે ભાઈ મારે જીવનમાં સુખી થવું હોય તો શું કરવું? એ કે ભાઈ જે કરશો ને એ બંધ કરી દે, બીજું કઈ કરવાની જરૂર નથી તારે. સમજ્યા? એમ ઘણી વાર માણસ જીવનમાં કઈ પુણ્ય ન કરે તો કઈ નહીં, પણ કઈ પાપ ન થઈ જાય એનું જો ખાલી ધ્યાન રાખે તો પણ માણસ પોતાના જીવનની અંદર ઘણો સુખીઓ રહે છે. તો હંમેશા જીવનમાં આ બધી ઝીણી ઝીણી વાતો છે, પણ બહુ મોટા ફાયદા માણસના જીવનની અંદર કે ભક્તના જીવનની અંદર થતા હોય છે. કથાનો સમય એ 6 વાગ્યાનો છે. અહીંયા કથાનો સમય પૂરો થાય છે. આ 2 દિવસ સુધી મને તો અચાનક મારો વારો છેલ્લે હતો, જે છેલ્લા વક્તાઓ આવે એની અંદર મારો વારો હતો. પૂજ્ય ચેરમેન સ્વામી મને કે તું બેસ, બીજા વક્તાઓ સંતો કદાચ કંઈક ના કંઈક કામમાં કે હોય, ટાઈમ હોય ન હોય, અને મારે એવું જ છે હંમેશા સ્વામી જયારે કહે ત્યારે બેવાનું હોય, એવું કઈ બીજું સમય કઈ જોતા હોતા નથી. પણ હું એવું વિચારીને અહીંયા આવતો હોય ને કથા વાંચવા બેસતો હોય કે ચાલો એ બાને આ દિવ્ય દરબારગઢની અંદર અક્ષરધામના મધ્યની અંદર બેસી ભગવાન અને ભગવાનના ભક્તોના ગુણગાન ગાઈએ, મહારાજ ને મહારાજના ભક્તો હોય એ બધાને રાજી કરીએ, સંતો હોય, સાંખ્યોગી માતાઓ હોય અને આપ જેવા બધા ભક્તો હોય એ બધા રાજી થાય. તો મારું તો આ એક કર્તવ્ય છે ભગવાનના ગુણગાન ગાવા. તો એ અહીંયા ભગવાનને રાજી કરવા માટે 2 દિવસ સુધી ભગવાનના અને ભગવાનના ભક્તોના ગુણગાન મેં ગાયા. પૂજ્ય ચેરમેન સ્વામી હોય, પૂજ્ય ગુરુ ભાનુ સ્વામી હોય, પૂજ્ય ટ્રસ્ટી મંડળ આખો હોય, મુખ્ય કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી છે, એમને પણ આપણે યાદ કરવા પડે કે આખું જે કઈ આ ટ્રસ્ટી મંડળ છે એમણે આ સુંદર મજાનું આયોજન કર્યું છે. બહુ સારું આયોજન કર્યું છે. કારણ કે સંતો હોય એને તો આ દાદાના દરબારગઢના મહિમાની ખબર જ હોય, એટલે કઈ નહીં તો ભલે અહીંયા બેસીને ખાલી ભગવાનના 1-2 દિવસ વર્ષની અંદર ગુણગાન ગાવા મળે. કથાઓ તો યજમાનો થાય તો કથાઓ થતી હોય, ન થાય યજમાન તો કથા નોય થાય. પણ જયારે મંદિર આયોજન કરે છે ત્યારે હંમેશા બધાને આ સુંદર મજાનો લાભ મળતો હોય છે. બધા હરિભક્તો પણ ગામો ગામથી આવશે. આમ તો હવે કાલથી ને એવી રીતે વધારે બધા હરિભક્તો આવશે, કેમ કે ગામડાની અંદર પત્રિકાઓ અમુક જગ્યાએ પહોંચી નથી. એ બધી પત્રિકાઓ આજથી પહોંચાડી, માત્ર ફોનથી અમુક હરિભક્તોને કહેતા હતા ને એટલા આવતા હતા. પણ વક્તા પણ કાલથી બીજા શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસજી દામનગર વાળા, એ કાલથી 2 દિવસ સુધી વક્તા છે. પછી વળી
લાઠીદળ વાળા હરિસ્વરૂપ સ્વામી હોય કે પછી ભાવનગર વાળા કીર્તન સ્વામી હોય, આવી રીતે ક્રમશઃ 10 કે 9 જે વક્તાઓ છે એ બધા દરરોજ જુદા જુદા ભગવાનના ચરિત્રો એ આપણને એનું શ્રવણ કરાવશે. પણ મેં અહીંયા 2 દિવસ સુધી ગુણગાન ગાયા. ઠાકોરજીના ચરણમાં હું પ્રાર્થના કરીશ કે હું અહીંયા જેમ બને વધારે ભગવાનના ચરિત્રો અને ગુણગાન ગાવ એવી મારા ઉપર કૃપા કરે. અને આમને આમ ભગવાનના ચરિત્રો ગાતો રહો. પૂજ્ય સંતો હોય, ગુરુજીઓ હોય, અહીંયા ઉપસ્થિત સંખ્યોગી માતાઓ એ બધાના ચરણમાં એટલી હું પ્રાર્થના કરીશ. અને આવો 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરી અને અત્યારના સત્રને અહીંયા વિરામ આપીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલ ગોપીનાથ મહારાજની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નામને
સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ દે. હારે ભજો સ્વામિનારાયણ નામ દે. હારે ભજો સ્વામિનારાયણ 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 નામ દે. હારે ભજો સ્વામિનારાયણ નામ દે. સ્વામિનારાયણ જય
તારે
ભલે ભલે સ્વામી નારાયણ નારાયણ 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 સ્વામી
નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ